તો મિત્રો આજે અમે આદિવાસી ઢેકડા બનાવીએ છીએ અને અમારી ચૌધરી ભાષામાં આને ઠેકલા હેકતા હશે અને તમારી ભાષામાં શું કહેતા છે કમેન્ટ કરજો. અત્યારે લોટ બાંધું છું મેં બનાવવા માટે. અને આ ઢેકડાની રેસીપી આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી એક ભેટ છે. અને કહેવાયું છે કે પહેલાંના જમાનામાં જ્યારે દરેક તહેવારોમાં દરેક ઘરની અંદર આ ઢેકડાની રેસીપી બનાવવામાં આવતી હતી અને આ બનાવવામાં મહેનત તો છે જ ખરી. તો આવી રીતના ઢેકડા આવે, આની સાઈઝ આવી રીતના હોય, આકાર આવી રીતના હોય. અહીં મારે તૂટી ગયો. કોઈ હાથ પર બનાવ્યો અને અમે આપણા આવી રીતે ટિફિન બનાવતા છે. હાથ પર આપણને આવડતું નથી એટલે. અને આવી રીતના આપણો આકાર છે. આવી રીતના એને આકાર આપી દેવાનો. અમારા ઘરમાં એમ જોવા જઈએ તો મારી દાદી અને મારી મમ્મી લોકો તો હાથ પર બનાવતા હતા, પરંતુ અમે શોર્ટકટમાં પતે એટલે કે અમે ટીપીને જવા દઈએ છીએ એટલે જલ્દી ફટાફટ બની જાય. થોડા થોડા બનાવીને અમે હાંડાની અંદર આવી રીતના મૂકતા જઈએ છીએ. ઢેકડા બનાવવા માટે અમે ચોખાનો લોટ અને કોળું લીધું છે અને આનો સ્વાદ એકદમ જ મસ્ત લાગતો હોય. જે અત્યારે ઢેકડા બની જ ગયેલા છે થોડી વારની અંદર. અને એને આપણે મસ્ત ગરમ ગરમ ચિકન સાથે, અને ચિકન નહીં ખાતા હોય તો તમે ગમે તેના શાક જોડે તમે ખાઈ શકો છો. તો અહીંયા આપણું ચિકન અને ઢેકડા રેસીપી તૈયાર છે અને હું તો મસ્ત જમવા લાગી છું. અને તમે પણ આ ખાધું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. ટાટા બાય બાય.